નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે અને ખાસ કોમેન્ટ બોક્સમાં રાધે રાધે તો લખવું જ પડશે. તો ચાલો લખી નાખો અને વાત સાંભળીને આનંદ માણીએ. તો ચાલો શરૂ કરીએ આજની વાત. કિશોરભાઈ 35 વર્ષની સળંગ નોકરી અને આજે તે રિટાયર્ડ થતા ખુશીના માર્યા ઘરમાં ફરી રહ્યા હતા. ઓફિસમાંથી આવી સીધા જ મિત્રોને મળવા દોડી ગયા. પત્ની કવિતાને હોટલમાં લઈ જવાની પ્રપોઝલ મૂકતા રાતના 9 વાગે હોટેલના ટેબલ પર સુંદર મજાનું સંગીત સાથે એકબીજાને નજરો મિલાવતા બેઠા હતા. કવિ આજથી આપણી નવી શરૂઆત છે. પત્ની કવિતાને પ્યારથી તે કવિ કહેતો. બંને વચ્ચે થયેલા નાના મોટા ઝઘડાઓનો અંત હવે પછીના પડાવમાં ભૂલવા અને પ્રેમનો મારો વરસાવવા કિશોર તત્પર હતો. કવિતાની સામે સૂચક દ્રષ્ટિથી જોતો કિશોર આજે હોટલમાં તેની સામું જોતા મુસ્કુરાઈ રહ્યો હતો. તું મને કેમ આમ જુએ છે? મને જોઈ નથી? આખી જિંદગી તો તારી સાથે સુખ દુઃખમાં હતી તો ખરી, પણ તું મને કેમ હજી અધૂરું લાગે છે? ક્યાંક મારા તરફથી થયેલા વ્યવહારથી તું દુઃખી તો જરૂર હોઈશ, અને હું પણ તારા તરફથી. બસ આપણે હવે જિંદગીના નવા પડાવની શરૂઆત કરવાની છે. કિશોર તેની પત્નીનો હાથ પકડતા ભાવુક થઈને બોલ્યો. કિશોર રાતના 12 વાગ્યે પણ સુવાના પ્રયત્નમાં પડખા ઘસી રહ્યો હતો. ઓફિસમાંથી રિટાયર થવાની ઘટના તેને દુઃખદાયક હતી. એ રાત્રે પડખા ઘસવામાં નિરંતર પત્નીને નીંદરમાં ખલેલ પહોંચાડતા સવારના 4 વાગે નીંદર રાણી હાથ ફેલાવી તેને સ્વપ્નમાં લઈ જવા આવી પહોંચ્યા. ભર ઊંઘ થતા નસકોરાનો અવાજ થતા પડખું બદલીને પત્ની બબડતા બોલી, હવે મારે નસકોરાનું મ્યુઝિક સાંભળવું પડશે. કિશોર, તું પણ ખરો છે? કિશોરને ધીમેથી કોણીથી હડસેલો મારતા તેની સુવાની પોઝિશનમાં ફેરફાર થતા નસકરાનો અવાજ બંધ થયો. હાસ, ચાલો સારું થયું. અવાજ તો બંધ થયો. બિચારો કિશોર રાતના વારવાર પડખા બદલતા સુવાનો નિરર્થક પ્રયત્ન કરતો હતો. ઊંઘ પણ ક્યાંથી આવે? કાલે ઓફિસનો છેલ્લો દિવસ હતો ને હવે તો જલસા છે. સાલું અમને સ્ત્રીઓને રિટાયરમેન્ટ ક્યારે મળશે? મરીશું ત્યારે? મનોમન બબડતી પોતાના નસીબને કોસતી ઊંડી ગયેલ નિંદ્રને ન છૂટકે બોલાવતી હવે પછીના દિવસોની મુશ્કેલીઓની ગણતરી કરી રહી હતી. હા યાર, પગાર અડધો થઈ જશે અને ખર્ચા એમના એમ. જા યાર. કિશોર તે આખી જિંદગી શું કર્યું? જે મળે તેમાં સંતોષ માનતો મારો વર. હવે ખબર પડશે તેને. હું એને જંપીને બેસવા દેવાની નથી. ક્યાંક ને ક્યાંક નોકરી તો કરવી જ પડશે. ઠીક છે, છોકરાઓના લગ્ન થઈ ગયા છે. દીકરો તેના સંસારમાં ડૂબી ગયો છે. દીકરી પણ સુખી છે. દર 2 દિવસે ફોન આવે છે. કેમ છે માં? બાપુ મજામાં ને? વહુને પણ નોકરી. આપણે ઠેર ઠેરના વિચારોને ચગડોળે ચડેલી કવિતાને નીંદર આવતી નથી. કિશોર કરતા આજે તે વધારે રઘવાયેલી લાગી. સવારમાં ચા નાસ્તો અને ન્યૂઝપેપર, પછી તો જમીને નોકરીએ ભાગતું. હવે તો શાંતિથી
12 વાગે રસોડું પતાવીશ. ના ના યાર, કિશોરની નોકરી કરે તો સારું, થોડો ઘણો ખર્ચો પણ નીકળે. દીકરા પાસેથી માગતા કરતા ઘડિયાળમાં 7ના ટકોરા થતા માંડ આવેલી ઊંઘને ખલેલ પહોંચાડતો ઝબકીને જાગી ઉઠેલ કવિતા બાજુમાં કિશોરને પણ સૂતા જોઈ ભડકી. હજી કેમ સૂતો છે? હાય હાય, કશું થઈ તો નથી ગયું ને? હોય ને. કવિતા ધડકતા દિલે તેની નજીક આવી. હું પણ ખરી છું, જોને કેવી શાંતિથી સૂતો છે. એને સવારે 4 વાગે ઊંઘ આવી હતી અને મારી ઉડી હતી. સુવા દે, આજથી ત્યાં તેને ઓફિસે જવાનું છે. મુસ્કુરાતા કવિતા બેડ પરથી ઉઠીને બારીમાંથી આવતા સૂર્યના પ્રકાશને રોકવા પડદાની આડસ કરી. ચાલ ત્યારે કવિતા, તારા દિવસની શુભ શરૂઆત કર. કવિતા બાથરૂમમાં ફ્રેશ થવા ચાલી. હંમેશની માફક રસોડામાં આવી તેના કામમાં પરોવાઈ ગઈ. કિશોરની રિટાયરમેન્ટ, નોકરીની શરૂઆત, લગ્ન પછી તેના જીવનની શરૂઆત વાગોળતા વિચારી રહી હતી. શું જિંદગી છે! લગ્નના 35 વર્ષ તો આમ જ ચાલ્યા ગયા. કેવો હતો એ જમાનો! હર્યા ભર્યા કુટુંબમાં આવી ત્યારે રસોઈ બનાવતા પણ ક્યાં આવડતી હતી. હા યાર, 2 માસમાં તો માસ્ટર થઈ ગઈ. નવા લગ્ન અને કિશોર તો મારી પાછળ પાગલ. રસોડામાં કામ કરતી કવિતા દૂધની તપેલી મૂકી શાક સમારી રહી હતી. વિચારોના વળમણમાં વહેંચાયેલી કવિતા હસતી હસતી ભૂતકાળને વાગોળતી હતી. દૂધનો ઉભરો આવતા દૂધની તપેલા પર ફૂંકનો મારો ચલાવ્યો, પણ વ્યર્થ. ફટાફટ ગેસનું બટન બંધ કર્યું. સવારમાં અપશુકન, હે ભગવાન, શું થશે? પ્લેટફોર્મ સાફ કરવામાં લાગેલી કવિતાને પાછળથી આવી કિશોરે તેને રોજની ટેવ પ્રમાણે જકડી લીધી. અરે, ક્યારે ઉઠ્યો? મને ભડકાવ નહીં. બહાર જા, સોફા ઉપર બેસ. 5 જ મિનિટમાં તારી ચા હાજર થશે. જોને દૂધ ઉભરાઈ ગયું. તું જાય છે કે? કિશોરના હાથે ઉચકાયેલી કવિતા તેની પકડમાંથી છૂટવા મથી રહી હતી. કેમ તને ન ભટકાવું? મારા જ વિચારોમાં તું મગ્ન રહેશે અને પછી તારી પાસે આવું તો વાંધો શું છે? જાને હવે નજીવો ધક્કો મારી કિશોરને રસોડામાંથી બહાર કાઢતા બોલી. બસ હવે, જાણે આખો દિવસ તારા જ વિચારો કરતી હોઉં. આવ્યો મોટો પ્રેમ કરવા વાળો. પહેલા તો તું 8 કલાક બહાર રહેતો હતો, હવે તો મારી સામે માથા ઉપર. મનમાં બબડતી કવિતા, યાર આખો દિવસ મને ચોટીને ફરશે કે શું બોલી. કિશોર રસોડામાં પાછો આવતા તેને પાછળથી ઉચકીને કિસ કરતા બોલ્યો, હવે તો આપણે ખરા પ્રેમની શરૂઆત કરવાની છે. એકબીજાની સાથે સાનિધ્યમાં રહીને આપણે અનહદ પ્રેમ કરીશું. પ્રેમ 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 જ. છોડ મને આ ઉંમરે પ્રેમ કરવા વાળો. છોકરાના લગ્ન થઈ ગયા છે, રિટાયર થઈ ગયો તું. બોલ્યો મોટો પ્રેમ કરીશું. તું જ કહે, જુવાનીના દિવસોમાં ઘર સંસાર ચલાવવામાં આપણે એકબીજાથી નિકટ હતા, પણ મોકળાશ ન હતી પ્રેમ તો. ઠીક કામમાં ગળાડૂબ રહેતા, છોકરાઓને ઉછેરવામાં, રાતના રડતા બાળકોની છાના રાખવામાં, તેમને રડવામાં અને ભણાવવામાં આપણી ઉંમર ક્યાં ચાલી ગઈ? શું તને નથી લાગતું મેં પતિ અને પિતા તરીકેની ફરજ બજાવી? અને તે તો ફક્ત મા અને મા તરીકેની ફરજ બજાવી અને પત્ની તરીકેની ફરજ સમખાવા પૂરતી જ બજાવી હતી ને? ચલ હવે, છોકરાઓ એમ જ થયા? એને શું પ્રેમ કહે છે? પ્રેમ એક હૃદયની કંપારી છે, હૃદયની ધડકન છે, જેના વગર 1 મિનિટ પણ ન ચાલે. પણ તું તો જાણે મારાથી છૂટવા મથે છે.
જાણે હું અછૂત હોઉં તે નજદીક આવું ત્યારે સહેમી જાય છે. આપણે સાથે મળીને એકબીજાની સંગતમાં પ્રેમાળ હાથનો સ્પર્શ જ પ્રેમની અનુભૂતિ છે. પ્રેમ માટે જવા દે, તું નહીં સમજે. આજથી આપણે રિયલ પ્રેમ કરવાનો છે. મારે 60 વર્ષ થયા અને તારે 54. શું તું મને પ્રેમ નિભાવે? સંસારના દરેક કામ આપણે પતાવ્યા છે, નિભાવ્યા છે. હવે શાંતિ જોઈએ છે, બસ શાંતિ. તો તું નોકરી નહીં કરે કેમ? નોકરી હું નોકરી નહીં કરું તો તું પ્રેમ નહીં કરે. બસ જિંદગીમાં પૈસા જ મહત્વનો. શું જરૂર છે મારી નોકરી કરવાની? મેં તો નોકરી કરીને કમાઈ લીધું છે. હવે નવાને કમાવવા દેવા જોઈએ. આપણી જરૂરિયાત સંતોષાય એ મુજબ મેં પ્લાનિંગ કરેલું છે. માણસને 2 ટાઈમ ખાવા જોઈએ. માંદગીમાં પૈસા જોઈએ. દીકરો દૂર હોય તો કેરટેકર જોઈએ. છેલ્લા ઘરડા ઘર પણ છે ને તું યાર ઘરમાં પડ્યો રહેવાનો લાગે છે. ડ્રોઈંગ રૂમમાં કિશોર માટે ચા અને નાસ્તાની પ્લેટ લઈને રસોડામાંથી બહાર નીકળતા. અરે લાવ ચા અને નાસ્તાની પ્લેટ. જા તું સોફા પર બેસ, હું આવું છું તારા માટે ચા લઈને, કહેતા કિશોરે ગાલ પર હળવું બચકું ભરતા કવિતાને રસોડામાંથી બહાર ધકેલી. ઓહ, મલકતા કવિતા સોફા પર આવીને આરામથી મૂંદામાં બેઠી. થોડી જ વારમાં, અરે કવિ, ખાખરા ક્યાં છે? બોલો હવે, મને ખાખરા માટે ઊભી કરશે? હા છે, જમણા હાથે છેલ્લા ડબ્બામાં. એમાં તો શું કશું જ નથી, હોય જ નહીં, કહેતા કવિ ઊભી થઈ રસોડામાં આવી. ક્યાં જુએ છે, ક્યાં જુએ છે? તું જમણા હાથના બદલે ડાબી બાજુ એ તું થાર ખરી છે. ઓ યાર, જા તું બેસ, હું લઈને આવ્યો. હવે ચાલ ને. હવે ચાનો કપ અને ખાખરાનો ડબ્બો લઈ કવિતા ડ્રોઈંગ રૂમમાં ટીપોય પર મૂકતા સોફા પર ગોઠવાઈ. એક અલગ મિજાજમાં કિશોર કવિતાના પગ પાસે જમીન પર અડો જમાવતા તેના ખોળામાં માથું મૂકતા બોલ્યો, લવ યુ કવિ, લવ યુ. 1 કલાક સુધી 2 વખત ચા અને નાસ્તા સાથે એકબીજાના સહવાસથી કવિતા આજે હળવાશ અનુભવતા બગડી. યાર, મને આટલો બધો પ્રેમ કરે છે, આ કરે જ છે. અરે પણ આટલો બધો પ્રેમ આજે પહેલો જ દિવસ છે, જોઈએ શું થાય છે. કવિતાના ફોનની રિંગ વાગતા ચાર્જમાં મૂકેલો મોબાઈલ લેવા જતા કિશોરે તેને બેસાડીને સ્કૂટીથી ઊભા થતા બોલ્યા, બેસ, હું તારી સેવામાં હાજર છું. શું વાત છે? ઓહ બાપરે, માથું દુખે છે. માથા ઉપર હાથ ફેરવતા કવિતા મુસ્કુરાતા બોલી, નાટક તારા નાટક, હું જાણું છું. માથું શું હાથ પગ પણ દબાવી દઈશ, પણ અત્યારે નહીં. ફરીથી ફોનની રિંગ વાગતા લે આવી ગયો દિનકર બેટાનો ફોન. વાત કર. કિશોરે કવિતાને ફોન આપતા બોલ્યો, બોલ બેટા, શું ચાલે છે? મજામાં. કેવો રહ્યો કાલનો ડેડીની ઓફિસનો છેલ્લો દિવસ? આજથી રિટાયર ખરું ને? ક્યાં છે? લે આપું ને, કહેતા કવિતાએ કિશોરને ફોન આપ્યો. બોલ બેટા, શું ચાલે છે? અરે હા, કાલે ઓફિસમાંથી પાર્ટી આપી હતી, મજા આવી, સાથે થોડું દુઃખ થયું. 35 વર્ષની સળંગ નોકરી, સ્ટાફ એક પરિવાર બની ગયો હતો. શું કરું, દુઃખ તો થાય જ ને. કામકાજ વગરનો થઈ ગયો. બસ હવે આરામ અને આરામ. ના ડેડી, એવી ભૂલ ના કરતા, કંઈક તો પ્રવૃત્તિ કરતા જ રહેજો. આવી જાવ કલકત્તા, તમારો પૌત્ર અમન યાદ કરે છે. હવે તો ચાલવા લાગ્યો છે, જોઈએ છે બેટા. ના ડેડી, તમે આવો તો સારું લાગશે. અમન પણ સચવાઈ જશે. લે બેટા, મા સાથે વાત કર. 4 વર્ષ પહેલા દિવાકરના લવ મેરેજ થતા બંને પતિ પત્ની કલકત્તા સ્થાયી થઈ ગયા. કિશોરનું મગજ ચગડોળે ચલ્યું. કલકત્તા તો
હું કોઈ પણ હિસાબે જવાનો નથી. અહીં અમદાવાદમાં શું ખોટું? ત્યાં અમારી ટાઈમ પણ ક્યાંથી જશે? નવી જગ્યા, નવી શરૂઆત. શું વિચારો છો? દીકરો કેટલો આગ્રહ કરે છે. ચાલો ને આપણે જઈ આવીએ 1 મહિનામાં પાછા. અરે ના, હું જવાનો નથી. શું આપણી ફરજ નથી આપણા દીકરાને સાચવવાની? છણકો કરતા કવિતા બોલી. તું ગમે તે કહે, આપણો દીકરો અને વહુ અહીં જ નોકરી કરતા હોય અને આપણી સાથે રહેતા હોય તો વાત અલગ છે. એની નોકરી બદલાય ત્યાં આપણે ફરવાનું, દીકરાને અને તેના દીકરાને સાચવવાનું, તેના ઘરમાં ઓશિયાળા થઈને રહેવાનું, તેની મરજી હોય તેમ આપણે બોલવા ચાલવાનું. આપણે એક વખત ગયા, મને બધી જ ખબર પડી ગઈ. અહીં આપણે આપણા ઘરમાં સ્વતંત્રો તો ખરા. તું નાના બાળકને સાચવીશ એની નાના નથી, પણ ક્યાં સુધી? આપણી જિંદગી એમ જ પતી જશે. મેં તો નક્કી કર્યું હતું, રિટાયર થયા પછી આપણે શાંતિભર્યું એકાંત જીવન પ્રભુના સાનિધ્યમાં માણીશું. શું તું સ્વાર્થી નથી? કેમ હું સ્વાર્થી? ક્યાંથી દીકરા દીકરીના લગ્ન કરાવ્યા, હવે તેમના છોકરાની પાછળ દોડાદોડી. તને તો ખબર છે કેવું બોલ્યો હતો, શું કર્યું છે. તમે અમારા માટે આપણા પ્રેમનો હિસાબ માગે છે. તું યાર મારો દિવસ બગાડવા બેઠી છે. બસ હવે શાંતિ રાખો. કવિતા, તું ગમે તે કહે, પણ મારા ગયા પછી તારે જવું હોય તો જજે, અને સોફિસ્ટિકેટ નોકરાણીની જેમ રહેજે. જ્યાં સુધી તારી ગરજ છે ત્યાં સુધી તું સારી, પછી તારી ફરિયાદો ચાલુ કરી દેશે. આ નકરી વાસ્તવિકા છે, કદાચ ન પણ બને. બસ સ્વમાનની જીવજે, એટલું તો મેં બચાવ્યું છે. દીકરાએ કામવાવાળા બહેન કેરટેકર રાખ્યા છે. મને ખબર છે, હું એ જ તો કહું છું, આપણો દીકરો સારો છે. આપણને બોલાવે તો છે, બીજા બધા તો મા બાપને કાઢી મૂકતા હોય છે. તમે કેમ સમજતા નથી? સોફામાંથી ઊભા થતા કિશોરભાઈ બોલ્યા. આજનું જનરેશન ખૂબ જ સ્વાર્થી છે. ચારેય તરફ ઘરમાં આટા મારતા થાકીને સોફા પર સૂવા માટે આડા પડ્યા. યાર, આ વાતનો કોઈ અંત નથી. કંઈક અમારી પણ ભૂલ કે મજબૂરી હશે તો પણ ફરજ પૂરી તો કરીને ક્યાં સમજાવવું આને? કવિતા રસોડામાં કામ કરવા ચાલી. છાતીમાં નજીવો દુખાવો ધીમે ધીમે વધતા કવિ તેણે એક બૂમ મારી, બીજી બૂમ તેના પાડી શક્યો. તે સોફા ઉપર આકુળ વ્યાકુળ થઈ રહ્યો હતો. તેના હૃદયના ધબકારા એકાએક વધવા લાગ્યા. ઊભા થવાના પ્રયત્નો નાકામયાબ રહ્યા. શરીર પાણી પાણી થઈ ચૂક્યું હતું. કવિ, તું ક્યાં છે? તેના બોલેલા શબ્દો બહાર આવવા મથી રહ્યા હતા. આંખો ફાડીને તે છત સામે જોઈ રહ્યો હતો. વાદળોના વિશાળ ગુમ્મસમાંથી સફેદ મુલાયમ હાથ તેના હાથને ખેંચી રહ્યો હતો. કોણ છે? કોણ છે? તમે મને ક્યાં લઈ જાવ છો? કિશોરના ધબકારા એક એક વધી ગયા. શરીર પાણી પાણી થઈ ગયું હતું. શ્વાસ લેવામાં તકલીફ થઈ. ત્યાં જ એક સફેદ આકૃતિ એના મુલાયમ હાથથી તેને ખેંચી રહી હતી. અરે કોણ છો તમે? મને ક્યાં લઈ જાવ છો? માનવી ચાલ, અમારી સાથે તારો સમય પૂરો થયો છે. એ ગંગન ભેદી અવાજ સાંભળતા તે કિશોર કમને ખેંચાયો. ઓહ માય ગોડ, હું આટલો હલકો ફૂલ કેમ ક્યાં લઈ જાઉં છું મને? અરે કવિતા! કવિ રસોડામાંથી દોડતી આવેલી. કવિતાએ કિશોરને સોફા પર નિશ્ચેષ જોતા બેબાકડી બની ગઈ. અરે મને લઈ તો જાઓ, મારું શરીર. હે માનવી, તારું સાંભળવા વાળું કોઈ જ નથી. અત્યારે તું મારા તાંબામાં છે. પૃથ્વી પર તારું જીવન ખતમ થઈ ચૂક્યું છે. તું શરીર રૂપી મૃત્યુને પામ્યો છે. હે આત્મા, ચાલ, તું પાપ પુણ્યની નગરીમાં. શું વાત કરો છો? હું ગયો. મારે હજી કેટલા બધા કામ કરવાના બાકી છે.
કેમ કિશોર, 60 વર્ષ સુધી કર્યું શું? હવે કામ યાદ આવે છે? અરે મારા વગરની મારી પત્ની, અરે જુઓ તો ખરા કેવી રોકડ રોકડ કરે છે. તમે જ જુઓ તે કેવી રીતે જીવશે મારા વગર. મને પાછો મોકલો પ્લીઝ. ખેચમ તાણી કરતો આત્મા તેના શરીરમાં જવા નિર્થક પ્રયત્નો કરતો હતો. નિસહાય આત્મા તેના કાબુમાં આવતા ચૂપચાપ અનંતની સફરે જવા નીકળી પડ્યો. આત્મા મોટા પ્રકાશમય વાદળમાંથી દેવદૂતના સહારે સરકી રહ્યો હતો. તેનું શરીર તેની પત્નીને દૂર દૂરથી જોઈ રહ્યો હતો. કવિતાને કલ્પના કરતા નિહાળી રહ્યો હતો. હે દેવદૂત, મને ક્યાં લઈ જાવ છું? વાદળોના ધનધોર જૂથમાંથી બહાર આવતા દૂર દૂર નાના પ્રકાશ પુંજમાંથી પસાર થઈ રહ્યા હતા. એક વિશાળ રૂપેળી ખંડિયેરમાં અસંખ્ય આત્મા ભટકી રહ્યા હતા. શું આ લોકો સજા ભોગવી રહ્યા છે? ના, તેઓ પાપ પુણ્યનો હિસાબ લેવા પ્રતીક્ષા કરી રહ્યા છે. આ પ્રતીક્ષા લઈ છે. હે દેવદૂત, મને એક્સટેન્ડમેન્ટ નહીં મળે. મારે પૃથ્વી પર પાછા જવું છે. મારી પત્ની મારા વગર, પ્લીઝ મને પાછા મોકલો. ભૂલી જા આત્મા, તું ભૂલી જા. તારા ગયા પછી તારી નામ પૂરતી જ ગણના થશે. તું ક્યાંય ભૂલાઈ જઈશ. અનહદ પ્રેમ કરતી તારી પત્ની પણ લોક લાજે 2 દિવસનો શોક રાખશે. એ જ ખરું જ્ઞાન છે. તું પણ ભૂલી જા. કુદરતનો નિયમ સમજ. તું અહીં જો, અહીં બધા સરખા છે. કેટલા આત્મા પરમાત્મા વિલીન થવા આઘીરા છે, પણ મોહ માયા તેની છૂટતી નથી. તે પરમાત્માને ગમતું નથી. પૃથ્વી પર ગયા પછી મોહનો ઘટાડો કરવાની બદલે મનુષ્ય કેમ મોહમાં પડે છે? ના દૂત, ના, હું મોહમાં નથી, હું પ્રેમમાં છું. મારી પત્ની, મારા બાળકો, અરે હું તો વિલ કરવાનું પણ ભૂલી ગયો છું. બધા ઝઘડી પડશે, મને ખબર છે. વિલ ક્યારે પછી પણ કેટલા ઝઘડે છે. એમાં કેટલાના ખૂન થયા છે. કોર્ટમાં કેસ કેટલા છે. વિલ કરીશ તો મારા સમજુ બાળકો, પ્લીઝ મને 1 માસનો સમય આપો. અરે બસ 1 દિવસ. મારા વસ્તની વાત નથી. હે આત્મા, આમ તો દુઃખી થઈને મારી સાથે વિચરીશ નહીં. કિશોરે દેવદૂતને રીઝવવા અનેક પ્રયત્નો કર્યા. તારું કંઈક કરવું પડશે. ચાલ, તને ચિત્રગુપ્ત પાસે લઈ જાઉં. કિશોરનો આત્મા સડસડાટ એક પ્રકાશમય જૂથમાંથી પસાર થયો. એક વિશાળ દ્વાર પાસે આવતા અંદર નર્તકી અને અપસરાતો હશે. કિશોર વિચારતો હતો. કિશોરના મનને જાણતા ખડખડાટ હસતો દેવદૂત બોલ્યો, ક્યાં ગયો તારો પ્રેમ? અને ક્યાં ગઈ તારા મૃત્યુ પછી દુઃખી થતી તારી પત્ની? અહીં આવતા અપસરા, વાહ બેટા વાહ. દ્વારપાળની રજા મળતા કિશોરને લઈ દેવદૂત ચિત્રગુપ્તના દરબારમાં પહોંચ્યો. એક ઊંચા સિંહાસન પર ચિત્રગુપ્ત બેઠા હતા. પાછળથી 2 અપસરા તેમને પવન વીંચતી હતી. ચિત્રગુપ્તને જોતા જ કિશોર દોડીને તેમના પગમાં પડ્યો. ચિત્રગુપ્ત બોલ્યા, માનવ તું નહીં કેમ? તારે તો પ્રતીક્ષા લયમાં હોવું જોઈએ. દેવદૂત સામે પ્રશ્ન કરતા, આને અહીં કેમ લાવ્યો? પ્રભુ, હે પ્રભુ, મને પૃથ્વી પર પાછો મોકલો. મારું જીવન લંબાવો. મારા વગર મારી પત્ની બાળકો જીવી શકશે નહીં. હે પ્રભુ, દયા કરો. દંડવત પ્રણામ કરતું કિશોર તેમના પગમાં પડી ગયો. દેવદૂત, આને તું કેમ અંદર લઈ આવ્યો? એક જીવને કરગરતો જોઈ તે બોલ્યા, વત્સ, મારી પાસે તારી સમસ્યાનું કોઈ સમાધાન નથી. ના પ્રભુ, મારે પૃથ્વી પર મારી પત્ની પાસે જવું છે. હજી કાલે જ રિટાયર થયો છું. ચિત્રગુપ્ત, અનંતમાંથી એક અવાજ ક્યાંથી પ્રગટ થયો. બોલો પ્રભુ,
આ માનવીને શું ખબર નથી, પૃથ્વી પર તેના વગર હજી પણ જીવન એ જ પ્રવાહમાં વહે છે. શું તને પણ જ્ઞાત નથી? તેને 1 માસ માટે પતંગિયાનો જીવ આપો અને ત્યાં જઈને જુએ તો ખરો. હે આત્મા, તું પતંગિયા રૂપે ગમે ત્યાં ધાડીશ ત્યાં જઈ શકીશ. દરેકની વાતો, મનની વાતો પર તું જાણી શકીશ. જા, તું તારી પાછળ કેટલા તને પ્રેમ કરે છે, કોણ યાદ કરે છે તે નજરે જો. મોહ, માયા, મમતા તારે ધીરે ધીરે તોજવાની હતી, પણ તું તો હજી મોહના બંધનમાં જ છે. હે પ્રભુ, હું હમણાં જ રિટાયર થયો. હવે પછી પ્રેમ થકી તમને પામવાને મારો ઉદ્દેશ હતો, પણ તમે તો મને બોલાવી લીધો. અવકાશમાં ચારે તરફ ખડખડાટ હસવાનો અવાજ સાંભળતા કિશોર થરથર ધ્રુજવા લાગ્યો. પ્રેમ, પ્રેમ જ દુનિયામાં સર્વસ્વ છે. પ્રેમ થકી માણસ કાંઈ પણ કરી શકે. હે આત્મા, તું ઈચ્છે ત્યાં સુધી પતંગિયામાં રહી શકે છે. મારા નામ માત્રથી મને પોકારીશ ત્યારે તારો છુટકારો થશે. તો મને કિશોર તરીકે જ પાછો મોકલો ને. મૂર્ખ માનવી, આટલી જીદ શાની? પ્રભુ, તમે કહો તેમ. હાર માનતા કિશોર શીશ નમાવતા બોલ્યો, મારું શીશ તમારા ચરણે છે. બસ મને જવા દો. તમે દર્શન તો આપો. ફરીથી ખડખડાટ હસવાનો અવાજ વાદળોમાં લુપ્ત થયો. કિશોર ધીમે ધીમે સૂક્ષ્મ બની પતંગિયાના રૂપમાં આવતા તે મુલાયમ પાંખો ફેલાવી ઉડવા લાગ્યો. તો જા માનવી, પૃથ્વી પર તારી પત્ની પાસે, અને તું જો તારો પ્રેમ. કિશોર ધીમે ધીમે પતંગિયાના રૂપમાં આવતા મુલાયમ પાંખો ફેલાવી ઉડવા લાગ્યો. તેના આનંદની કોઈ સીમા ન હતી. પતંગિયું તો પતંગિયું. હું મારી પત્ની કવિને તો મળીશ, દીકરા દીકરીને પણ મળવા જઈશ. મારી ઓફિસમાં મારા મિત્રો કેવા દુઃખી હશે. મનોમન ખુશ થતો કિશોર સડસડાટ ગણતરીની મિનિટોમાં હવામાં લહેરાતું પતંગિયું પૃથ્વી પર આવી પહોંચ્યું. પોતાના ઘર તરફ પ્રયાણ કરતા એક વિશાળ ગાર્ડનમાં ફૂલો તેના રંગબેરંગી કપડામાં સુગંધ ફેલાવતા ડોલી રહ્યા હતા. ન ચાહતા તે ગાર્ડનમાં પહોંચી ગયું. ચારે તરફ રંગબેરંગી ફૂલો તેમની અનેરી સુવાસ ફેલાવતા મહેકી રહ્યા હતા. તે ફૂલો તરફ આકર્ષાયો. ધીમે ધીમે એક સુંદર ફૂલ તરફ પહોંચી ગયો. ફૂલની ગોદમાં બેસતા જ બોલ્યો, ઓહો, શું સુંદર! અપાસરાની ગોદમાં બેસવાનો લાહવો મળ્યો. મારા માટે તું જ અપસરા છે. ગુલાબની ગોદમાં ગોઠવાયેલ કિશોરને તેની પત્ની કવિએ યાદ આવતા મોટી મોટી આંખો પર પટપટાવી ઉડતા બોલ્યો, આપણે ક્યારેક તો મળીશું. કિશોરને સોફા પર ડચકા ખાતા જોઈ કવિતા દોડીને આવી ચૂકી હતી. શું થયું તને? અરે! છાતી પર હાથ ફેરવીને કવિતા બૂમા બૂમ કરતી પાણી લેવા દોડી. મારો ફોન ક્યાં? બેબાકડી બનેલી કવિતા હાથમાં ગ્લાસ અને મોબાઈલ લઈ કિશોર પાસે દોડતી આવી પહોંચી. આનંદિત કિશોર પતંગિયા રૂપે ઘરમાં પ્રવેશ કરતા તેને રોમાંસની અનુભૂતિ થઈ. સોફાની બાજુમાં ટીપોય પર રાખેલ તેના ફોટાને જોતા મુસ્કુરાતો બોલ્યો, કઈ જ ખબર પડતી નથી. કવિતાને આવો ખરાબ ફોટો લગાવાય? જોતો ખરો કેટલી દાઢી બઢી ગયેલ છે. મારા ફોટામાં રૂમમાં છતને પહેરેલને ઉડીને ચાકચોર આંટો મારતો કિશોર કવિતાને શોધતો હતો. અરે, રસોડામાં લાગે છે ખરી. તું મને એમ, તું રડી રડીને ખાધા પીધા વગર મારી પાછા આવવાની રાહ જોતી હોઈશ. અરે પણ
મને સ્મશાનમાં મૂકીને આવી ગયા. હું પણ ભૂલ્યો. પૃથ્વી પરથી મૃત્યુ થયેલા કદી પાછા આવતા નથી. હું જ એક મરદ પતંગિયું બનીને દરેકની વાતો સાંભળી શકીશ. મનની વાત પણ હા યાર, 5 દિવસ થઈ ગયા. નિશાસા નાખતો કિશોર લપાતો સુપાતો રસોડામાં આવી પહોંચ્યો. ચાલ કવિતાને ભેટવા દે. કિશોર કવિતા પાછળ આવી ધીમે ધીમે પંખ ફેલાવતો તેના ગાલ પાસે આવ્યો. તેનો હરખ માતો ન હતો. લવ યુ ડાર્લિંગ કહેતા તેના કાનના કુંડળ પર જોઈ બેઠો. કવિનો એક જોરદાર હાથ તેના પર પડતા પહેલા તે ઉડીને, ઓ તારી કવિ, હું કિશોર છું કહેતા તે રસોડામાં પંખા પર ગોઠવાઈ ગયો. મોજથી તેને જોઈ રહ્યો હતો. દૂરથી દીકરો દિનકર ફોન ઉપર મુસ્કોરાઈને વાતો કરતા કિશોર જોઈ રહ્યો હતો. અરે આના ચહેરા પર મારા ગયાનું કાંઈ દુઃખ જ નથી. બેટા, ઓ બેટા, તારો બાપ મર્યો છે. દીકરો રસોડામાં અંદર આવતા બોલ્યો. માં, આપણે 7 જ દિવસમાં બધી વિધિ પતાવી દઈએ તો કેવું? મારે ઓફિસમાં આનાથી વધુ રજા મળે તેમ નથી. પંખાના પાંખિયા પરથી ઉડીને પતંગિયું બનેલો કિશોર ખાખરાના ડબ્બા પર બેઠો. જેથી તારી મરજી બેટા. તને રજા ના મળે તો શું કરી શકીશું? હું ગોરને ફોન કરીને પૂછી લઉં. અરે પણ એકદમ કામ કરને, તું અત્યારે ચાલ્યો જા. 12મા 13માની વિધિએ ફરી પાછો આવી જજે. એ કવિતા, મારી બધી જ વિધિ કરજે. દુઃખી તો થતો કિશોર કરગરવા લાગ્યો, પણ તેનું સાંભળે કોણ? માં ફરીથી પાછો. માં કેટલી લાંબી મુસાફરી છે. કલકત્તા કઈ પાર છે. પાછા આવવું શક્ય નથી. બાપા કઈ મૂડી મૂકીને ગયા નથી કે પ્લેનમાં આવી જાઉં. અહે હા, વાત તો તારી સાચી છે. શનિ રવિ તો 12મું 13મું આવે છે. ચાલ ડન, તો હું જવાની તૈયારી કરું છું. માં ની પાસે આવતા દિનકર પ્રેમથી બોલ્યો. હે માં, કેટલું બેંક બેલેન્સ છે? 25 લાખ તો હશે ને? બહેન આરતીને બધું બકી ના નાખતી, પણ તે ગઈ છે ક્યાં ક્યાં જાય. 3 વર્ષે અમદાવાદ આવી છે. ફ્રેન્ડને ત્યાં ગઈ છે. ઓ માય ગોડ, બોલો તો શું અહીં ઘરમાં બેસીને રોદણા રડે છે? બાપા બાપા ક્યાં સુધી કરે? ફાટી આંખે કિશોર તેની પાંખ ફફડાવી તેની પત્ની કવિતા પર ગુસ્સો કરતા બબડ્યો. બસ કવિ, તું પણ. ભલે જાય દીકરી, ભલે જાય દીકરો, તું પણ કઈ સારું બોલ. ચારે તરફ નજર દોડાવતો કિશોર બેટાની સામું જોયા વગર રસોડાની બારીમાંથી બહાર નીકળવા જતો હતો ને, કુકરની સીટી વાગતા તે ભડકીને તેમાંથી નીકળતી વરાળના સહારે ગોળી છૂટે તેમ બહાર ભાગ્યો. શું જમાનો છે! દીકરા દીકરીને પૈસાની પડી છે અને પત્નીને દીકરા દીકરીની. દુઃખી થતો કિશોર તેણે તેના ગાર્ડનમાં ઉગાડેલ લીમડાને ઝાડની ડાળી પર આવીને થાક ખાતો બેઠો. શું જીવન છે! ઘરમાં બધામાં મારી તો કોઈ કિંમત જ નથી. મારો પ્રેમ કોઈ સમજ્યા જ નથી. કેવા લાડ કોડથી ઉછેલા દીકરાઓને વિધિ થાય ત્યાં સુધી રહી શકતા નથી અને બેંક બેલેન્સ પર નજર. હે ગોડ, તું સંપૂર્ણ સાચો છે. તું જ પરમ સત્ય છે. દૂરથી ડાળી પર ધીમા પગલે એક કાચીડો પતંગિયા રૂપી કિશોરને જોતા તેની તરફ સરકી રહ્યો હતો. અરે બાપ રે, અરે વાહ, મને તો ચારેય તરફ દેખાય છે. આવ બેટા કાંચીડા. તે પહેલા તો કિશોર ઉડી ચૂક્યો હતો. સાલું આટલું બધું મુશ્કેલ હોય છે જીવન? પતંગિયું બનેલ કિશોર વિચારવા લાગ્યો. આરામની પળો માણી રહેલ કિશોર પવનના એક જોરદાર સપાટાથી લગભગ 2 કિલોમીટર દૂર પહોંચી ગયો. ઓહ, દૂર સુધી ફેંકાયેલો પતંગિયું બનેલ કિશોર માંડ માંડ બચ્યો. હે ભગવાન, હું બહાર જ કેમ નીકળ્યો? ચાલ બેટા, કિશોર ઘર તરફ. થાકી ગયેલ પાંખ ઉડવા તૈયાર ન હતી. તે છતાં ઉડીને ઘર તરફ પ્રયાણ કરતો હતો.
ઉડતા ઉડતા તેની નજર એક હોટલ તરફ ગઈ. હોટલમાંથી આવતી ખુશ્બુદાર સુગંધ કિશોરના મનને લલચાવી રહી હતી. શું કરું? અંદર જાવ. પવનના ઝોકા સાથે હોટલનું ડોર ખુલતા ગ્રાહકને જમીને સંતુષ્ટ થતા તે બહાર નીકળ્યો અને કિશોર સીધો અંદર પહોંચ્યો. હોટલમાં મધુર સંગીત વેર ઇઝ માય લવ સાંભળતા તે રોમાંચિત થઈ ગયો. શું સુંદર ગીત છે! મારો લવ તો ઘરે છે, મારો લવ તો ઘરે હશે. હોટલમાં 10 થી 12 ટેબલ પર ગ્રાહકો મિજબાની કરી રહ્યા હતા. દરેક ટેબલ પર ઉડીને મુલાકાત લેવાની મજા આવશે. કમસે કમ મનને ગમતી ડીશ પર બેસીને થોડો સ્વાદનો આનંદ તો લઈશ. યાર, ભૂખ તો લાગી છે. કિશોર હોટલમાં ચારેય તરફ ફરી રહ્યો હતો. એક ટેબલ પર તેની દીકરીને જોતા, યાર મારી દીકરી આરતી અહીં ક્યાંથી? તેની ફ્રેન્ડ સાથે હસી મજાક કરતા બંને જણને જોઈ તેનું દિલ દુખી થઈ ગયું. તેના ટેબલ પર ઈડલી, ઢોસા અને સેન્ડવિચ પણ છે. ઓહ, ગુલાબ જાંબુ પણ. અત્યાર સુધી આપેલા પ્રેમની આ કિંમત. મારી દીકરી જલસા કરે છે, પણ મને 5 દિવસ પણ થયા નથી અને હોટલમાં ઠીક છે. મારી પાછળ મરાય થોડું, પણ આવું તો ન જ કરવું જોઈએ ને. દુઃખી કિશોર હોટલમાંથી સીધો બહાર ભાગ્યો. પત્ની કવિતા, બસ તું જ મારો પ્રાણ છે. સારું છે દીકરા દીકરીને પરણાવી દીધા, નહીં તો તારી જવાબદારી પણ વધી જાય. પતંગિયું બનેલો કિશોર હોટલમાં 5મા દિવસે તેની દીકરીને જોતા દુઃખી થઈ ગયો હતો. પત્ની કવિતા પાસે પહોંચવા તલપાપડ હતો, પણ તે મૃત્યુ પામ્યો છે તેનો ખ્યાલ આવતા પાસો ચૂપ થઈ ગયો. ઘરનું મેલ ડોર બંધ હતું. બહાર લટકતું તાળું જોઈને વિચાર કરવા લાગ્યો, ક્યાં ગઈ હશે મારી કવિ? હવે શું કરીશ? ઘરમાં તો કોઈ છે જ નહીં. કવિ ક્યાં ગઈ હશે? દૂરથી કવિતાને બાજુના પડોશી અમરીશભાઈને ત્યાંથી બહાર નીકળતા તેણે જોયું. અત્યારે તો તું એમને ઘરે ક્યાંથી? અમરીશભાઈની પત્ની તેના ઘરના બારણે આવતા બોલી, તમારું કામ થઈ જશે, કોઈ ચિંતા ના કરશો. બધા પેપર તૈયાર રાખજો, શું કામ થઈ જશે? કિશોર મનોમન વિચારવા લાગ્યો, ઓહ માય ગોડ, અમરીશભાઈ તો વકીલ છે, જબરું કામકાજ છે તારું. મારા ગયાના 5 દિવસમાં વહેંચણી. અરે મૂર્ખી, તારા માટે રાખજે. હજી તો વિચારતો હતો ને. કવિતા ઘરનું મુખ્ય ડોર ખોલીને બંધ કરતા સીધી અંદર પહોંચી ગઈ. અરે મારી રાહ તો જોવી હતી ને, હું પણ આવત ને. કહેતા તે ઉડવા લાગ્યો. ઘરની બંધ બારી બારણામાંથી પ્રવેશ કરવો અશક્ય લાગતા, અરે યાર, રસોડાનું વેન્ટિલેશન ક્યાં નથી? જતું રહેવાશે. કહેતા કિશોર રસોડાના પાછળના ભાગે આવ્યો અને રસોડામાંથી ઘરમાં દાખલ થયો. પત્ની કવિતા સોફા પર આરામથી બેઠી હતી. તે મોબાઈલમાં વ્યસ્ત હતી. શું કરે બિચારી? એકલી ક્યાંથી જિંદગી પૂરી કરશે? હે ભગવાન, તું કેમ આમ જોડીને ખંડિત કરે છે? કિશોર રડવાના મૂડમાં આવી ગયો. કિશોર આરામથી બેઠેલ કવિતાના માથામાં લગાવેલ બકલ પર જઈને બેઠો. ઓહ લવ યુ કવિતા. કવિતા મોબાઈલમાં ગેમ રમતી હતી. તેના ચહેરા પર કોઈ દુઃખની લાગણી ન હતી. અરે ક્યાંથી હોય? મને તો એમ તે ખૂબ જ દુઃખી હશે. તે તેની જિંદગી કેવી રીતે પસાર કરશે? સારું છે ભગવાન તેનું દુઃખ હળવું કરી નાખ્યું. તેનું મન ઉઠી ચૂક્યું હતું. માથા ઉપરના બકલ ઉપરથી ઉઠવાનું મન થતું ન હતું. કિશોર તેનું હસવું ખાડી ને ચૂપચાપ તેના પ્રેમથી સુવાસ લેતો બેઠો રહ્યો. ડોરબેલની રિંગ વાગતા તે ઉડીને સીધો બહાર પહોંચી ગયો. આવી ગયો પહોંચ્યો મારો પાડોશી.
સાલા બબૂચક, અત્યારે કેમ આવવું પડ્યું? કવિતા ધીમા પગલે તેણે લગભગ રડતા ચહેરે બારણું ખોલ્યું. અરે કેમ એકદમ આને રડવા માંડ્યું? હમણાં તો મોબાઈલમાં ગેમ રમતી હતી. બસ દેખાવ ખાતર તું ગાંડી છે. મનસુખભાઈ અને તેમની પત્ની ગૌરી અંદર દાખલ થતા જ બોલ્યા, ભાભી હવે રડવાનું બંધ કરો. જે થવાનું હતું તે થઈ ગયું. નાની ઉંમરે ચાલ્યું ગયું. દુઃખ તો થાય છે. બે હાથ જોડી અંદર આવતા પતિ પત્ની સોફા પર બેઠા. તમે તમારી જાતને એકલા ના સમજો. કોઈ પણ કામ હોય તો કહેતા અચકાતા નહીં. આંસુ લૂછી કવિતા ડોકું ધૂણાવતા બોલી, દિનકરને જવું પડે તેમ છે. તે 12મા 13માની વિધિ વખતે ઘરમાં પાછો આવશે. દીકરી પણ એમ જ કરવાની છે. તેના દીકરાની પરીક્ષા છે. એકદમ શું થઈ ગયું? કિશોરભાઈને ચાલ્યો ગયો મારાથી દૂર. તમે ગભરાતા નહીં, હું છું ને, અમે તમારી સાથે છીએ. મનસુખભાઈ બોલ્યા, સાલા નજર સરખી કર, હું હજી પણ બેઠી છું. બહુ ટકટક કરી તો ટકલા ઉપર મારીશ. ગુસ્સે થતા કિશોર બોલી ઉઠ્યો, પણ તેનું સાંભળે કોણ? પત્નીને ભાળતા બોલ્યો, આ ડોબી ખરી છે. સાડીનો છેડો તો સરખો કર. બધું દેખાડવા બેઠી છે. મારા બૈરાને છાંટોય અકલ નથી. 4 નાની ઉંમર ચાલ્યો ગયો. રિટાયર થયાને બીજા દિવસે કુદરત પણ. કહેતા મનસુખભાઈ અટકી ગયા. ક્યાં નાની ઉંમર હતી? 60 વર્ષ થયા હતા. તમે પણ. મનમાં કવિતા બોલી, જો હોત તો મને આખો દિવસ પરેશાન કરત. 4 વખત તો ચાની માગણી કરત. સાથે બીજી શરારત તો ખરી. આ ઉંમરે પણ નવા પરણેલા પ્રેમની સેમ કંઈ જ ભાન રાખતો ન હતો. બસ ચોટીને મારી બાજુમાં બેસી જાય. પાછો કહે તો આપણે હવે ખરા પ્રેમની શરૂઆત કરવાની છે. જો કે તે મને ખૂબ જ પ્રેમ કરતો હતો કે નહીં કોને ખબર. ઓહ માય ગોડ, બસ આજ મારી કિંમત. કિશોર દુઃખી થતા બોલ્યો, તને ખૂબ જ પ્રેમ કરતો હતો. તને મારા પ્રેમની કિંમત. દુઃખી થતો કિશોર દૂર જઈને બેઠો. યાર ચા ના માગું? બપોરની ચા બનાવવાનું પ્લાનિંગ મેં કર્યું હતું. તું પણ ખરી છે. બસ આમ જ કવિતા જીવતો હતો ત્યારે મારા વગર તને ગમતું ન હતું. શું નાટક હતું? શું વિચારો છે? કવિતાબેન, બહુ વિચારો નહીં અને દુઃખી થતા નહીં. તબિયતનું ખાસ ધ્યાન રાખજો. કહેતા મનસુખભાઈ બોલ્યા, અરે હા, ઇન્સ્યોરન્સ હતો કે નહીં? તપાસ કરી લેજો. તમે ક્લેમ નહીં કરો તો રૂપિયા ગયા. હતો તો ખરા, મારે શોધવું પડશે એની ફાઇલોમાં. કશું જ બતાવ્યું નથી. ક્યાં ક્યાં ભટકીશ? અરે કવિતા, મને ક્યાં ખબર હતી? હું વહેલો ટપકી જઈશ. ચાલ બતાવું. અરે પણ મારું સાંભળે છે કોણ? ચારેય તરફ કવિતા નજર કરતા બોલી, મને એમ કેમ થાય છે કે કિશોર મારી પાસે છે. એ તો તમારા બંનેનો પ્રેમ બોલે છે. ક્યાં સુધી તમે એને ભૂલી શકવાના નથી? ગોરી બોલી, ભૂલવું ન પડશે. ક્યાંક સુધી હું રડીને મારું જીવન દુઃખમાં પસાર કરીશ. એ તો ચાલ્યો ગયો. ગયા પછી ક્યાં કોઈ પાછું આવ્યું છે? માતા પિતા અને સંબંધીઓ આવીને આશ્વાસન આપીને ચાલ્યા ગયા. કવિતાના વિચારોની હારમાળા દોડાદોડ કરી રહી હતી. એ કવિતા, કેટલું બચાવ્યું છે તને ખબર છે? 70 લાખની ડિપોઝિટ કરાવી છે. હવે તારા નામે ટ્રાન્સફર કરાવી જીવે. ત્યાં સુધી છોકરાઓ પાસે પાય પણ માગતી નહીં અને આપતી નહીં. તારા પછી તેમના જ છે. ધ્યાન રાખજે, મૂડી તોડતી નહીં. પણ હા, તું વકીલને ક્યાંય કેમ ગઈ હતી? કિશોર કવિતા એકદમ ઊભી થઈ બોલવા માંડ્યો. સોફા પર બેઠેલ મનસુખભાઈ અને ગૌરીબેન પણ ઊભા થઈ ગયા. શું થયું? તબિયત તો સારી છે ને? હા હા સારી છે. બસ મને તેની યાદ આવી ગઈ.
આંખમાં આવેલ આંસુ લૂછતા કવિતા બોલી. કિશોરને સોફા ઉપર ભરનિંદ્રામાં જોતા કવિતા રસોડામાંથી દોડી પાણીનો ગ્લાસ લાવી કિશોરના ચહેરા ઉપર છાંટતા કિશોર જમ્પ મારી ઊભો થઈ ગયો. કવિતા, તું ચિંતા ના કર, જસ્ટ 70 લાખની ડિપોઝિટ જમા કરાવી છે, વ્યાજ આવતું થઈ જશે. કવિતા પાસે આવતા બોલી. કેમ આમ બોલે છે? પાણીનો ગ્લાસ તેને આપતા તેના ગાલે અને માથા પર હાથ ફેરવતા કવિતાએ તેને સાડીના પાલવથી ચહેરો લૂસ્યો. એકાએક છાતીમાં દબાણ આવતા તે ઊભો થઈ ગયો. એ કવિ, હું તો જીવતો છું. ઓ માય ગોડ, હે ભગવાન! તેના મને પતંગિયું બનાવ્યું હતું ને? સપનું હતું કે સાચે જ પહોંચી ગયો હતો યમલોક. કવિતા કિશોરને સંભાળતા બોલી. તને સપનું આવ્યું લાગે છે? જમવું નથી? 1 વાગી ગયો છે. લાગે છે તે રાતની નીંદર પૂરી કરી લીધી. પતંગિયું, જીવું છું. કેમ, શું થયું? તારે મને મૂકીને ક્યાંય જવાનું નથી, સમજ્યો? ચલ ચલ, હવે મારે તો હવે મોહ માયા છોડવી જ પડશે. તને પ્રેમ કરીશ પણ મોહ નહીં. સાચે જ કુદરત પ્રેમ માગે છે. એક ફૂલ પવનના ઝોકાને પ્રેમથી સ્વીકારીને તેની મહેક ફેલાવે છે. નાના ના પંખીના બચ્ચા કેવા કુતૂહલથી માથા આવતા ડોક ઊંચી કરીને તેને આવકારે છે. બાપરે, આટલી બધી ફિલોસોફી! શું થઈ ગયું? તને મારી આંખો ખુલી ગઈ. દુનિયામાં પ્રેમ સિવાય કશું જ નથી. તને પ્રેમ કરીશ પણ શું તારી પાછળ પાગલ નહીં થાવ? મારા ઇન્સ્યોરન્સની ફાઇલો, બેંકની વિગતો, ડિપોઝિટની સ્લીપ, નોમિનેશન વગેરે વિગતો તને સમજાવી દઉં. પહેલા તું જમી લે. કિશોર, તે ખોટી લવારી ચાલુ કરી દીધી લાગે છે. કાલ ઉઠીને તું મને દોષી માનીને મારી પાછળ મને કોસતી રહીશ. મને કશું પણ જણાવ્યું નથી. તને કોઈ તારી પાછળ બોલશે નહીં. તાકાત છે સાલા, મેં તને પ્રેમ જ કર્યો છે, તું નહીં સમજે. આંખમાં આંસુ સાથે કવિતાએ કિશોરના ચહેરાને છાતી પર લાવી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. તારે ક્યાંય જવાનું નથી. આઘાત પામેલ કિશોર ધીમે ધીમે વર્તમાનમાં આવવા લાગ્યો. યાર, ખરું થયું. ચિત્રગુપ્ત પાસે હું યમલોકમાં પહોંચી ગયો હતો કે સપનું હતું? મને એક ક્ષણ તો નથી મળ્યું ને. ના બને યાર, આવું કદી ના બને. છાતી પર હાથ ફેરવતા બોલ્યો. અહીં ખૂબ જ દુખતું હતું. હજી પણ થોડું દુખે છે. કંઈ કહેવાતું નહીં. કદાચ સ્ટેશન મળ્યું હોય. એકાએક યાદ આવતા, અરે કવિ, આપણે બધા કામ પતાવવાના છે. બેંકમાં જઈ નોમિનેશન કરાવવાનું છે. વકીલને મળીને તાત્કાલિક વસિયતનામું તૈયાર કરવાનું છે. જો કે મેં ડ્રાફ્ટ ઘણા વખતની આપેલ જ છે. તને કેમ એકદમ શું થઈ ગયું? એકાએક બેંક વસિયત તને કંઈ થવાનું નથી. તું બધું કરે તે સારું જ છે, પણ આટલી ઉતાવળ કેમ? માથે અને કપાળે હાથ મૂકી ચિંતાગ્રસ્ત ચહેરે કવિતા બોલી. તું મારી વાત માન. 4 વાગે તૈયાર રહેજે. દ્રઢ નિશ્ચિત બોલતા ચાલ. થાળી પીરસતા ફટાફટ. મોં મચકોડતા કવિતા રસોડામાં ચાલી. કિશોર તેના રૂમમાં આવી બધી ફાઇલો ફફોડતા 2 થી 3 ફાઇલ કાઢી અગત્યના પેપર પર ફ્લેગ લગાવી પાછી તેની જગ્યાએ મૂકી દીધી. તેના રૂમમાંથી બહાર આવતા જ મીઠા અવાજે બોલ્યો, એ કવિ, મારા રૂમમાં, મારા કપબોર્ડમાં જરૂરી કાગળિયાની ફાઇલો ફ્લેગ મારીને મૂકી રાખેલ છે. મારી ગેરહાજરીમાં તને કોઈ તકલીફ ન પડે. અને હા, ટાઈમ મળે તો જોઈ લેજે. ઓહ, થાળી પણ પીરસાઈ ગઈ. ચાલો ત્યારે જમી લઈએ. એકાએક કિશોર તેના હાથમાં રહેલ કોળિયો કવિતાના મુખમાં પધરાવી પ્રેમની અનુભવતી આવતા બોલ્યો, લવ યુ ડાર્લિંગ. ટેબલ પર જમતા જમતા કિશોરે કવિતાને દરેક બાબત વિસ્તારપૂર્વક સમજાવી. ઇન્સ્યોરન્સના એજન્ટનો ફોન, બેંકના સ્ટાફનો ફોન, વકીલનો ફોન કવિતાના મોબાઈલમાં સેવ કરતા બોલ્યો, કવિ, આઈ લવ યુ. મારી પાછળ મને ભાળતી નહીં. કદાચ જાણે અજાણે મારા થકી તને તકલીફ, ગુસ્સો કે આપણી વચ્ચે થયેલ ઝઘડાથી ઉપાડેલ હાથથી તારું હૃદય ઘવાયું હોય તો લે મને
મારીને તારો ગુસ્સો ઉતારી તારું દિલ હળવું કર. અટકતા બોલ્યો, પણ એક વાત નિશ્ચિત છે, હું તને બેહદ પ્રેમ કરું છું. એકલતા સતાવે તો સમાજનો ડર રાખ્યા વગર તારે કોઈ સાથી સાથે લગ્ન કરવા હોય તો કરી લેશે. જે આંખો પહોળી કરી કવિતા બોલી, આજે તને શું થઈ ગયું છે યાર, આટલો ઇમોશનલ ના બન. કિશોર, આમ રિટાયર થતા દરેક માણસો એલર્ટ બની જાય છે કે શું તારે ક્યાંય તને કંઈ થવાનું નથી. તને જરૂર સપનું આવ્યું લાગે છે, પણ તું ગભરાઈશ નહીં. દરેકને જવાનું છે, ટાઈમ કોઈને ખબર નથી. હા, પ્રેમરૂપી તકેદારી તારી સારી છે. ચહેરા પર પ્રેમથી હાથ ફેરવતા કવિતા બોલી. આખો દિવસ કિશોર લગભગ ઉદાસીમાં કાઢ્યો. પત્નીની આજુબાજુ ફરીને પ્રેમનો ઇજહાર કરતો કિશોર થાકતો ન હતો. રાતના 10 વાગતા પતિ પત્ની બેડરૂમમાં આરામથી મુંજામાં સૂતા હતા. ટીવી સિરિયલમાં મગ્ન કવિતા તકિયાના ટેકે વારવાર તેની સ્થિતિ વારવાર બદલતી હતી. કિશોર હજી પણ સવારમાં બનેલ બનાવનું વર્ગીકરણ કરી રહ્યો હતો. આટલું સોલિડ સપનું યમરાજ, ચિત્રગુપ્ત અને એ ભેદી કાનના પડદા ફાડી દે તેવો અવાજે મને પતંગિયું બનાવી દીધો. શું આ કોઈ સંકેત તો નથી ને? સારું થયું, આજના મારા બધા જ કામ પતાવી દીધા. કવિતા સામું પ્રેમથી જોતા તેને વળગવાનું મન થતા મનને કાબૂમાં લેતા બોલ્યો, નથી પજવવી મારે એને, બસ ધીમે ધીમે મારે મોહ વાસના દૂર કરવી જ પડશે. આંખો બંધ કરીને પડી રહેલા કિશોરને ક્યારે નીંદર આવી તેનો ખ્યાલ ન રહ્યો. એકાએક છાતીમાં નજીવો દુખાવો થતા સૂતા સૂતા જ તે છાતી પર હાથ ફેરવવા લાગ્યો. છાતીમાં નાનો ધટકારો ધીમે ધીમે ગર્જના કરવા લાગ્યો. પરસેવાથી રેબ જેવો કિશોર પથારીમાં પગ પછાડવા લાગ્યો અને તે એકદમ અટકી ગયો. હે ગોવિંદા, એક મોટી ચીસ પાડતા તે આ દુનિયા છોડી અલવિદા થઈ ગયો. પત્ની કવિતા કાનમાં ઇયરફોન રાખી સિરિયલની મજા માણી રહી હતી. કિશોરના ચહેરા પર હાસ્ય તથા સંતોષના ચિહ્ન વહી રહ્યા હતા. દેવદૂતને જોતા મરક મરક મુસ્કરાતા બોલ્યો, થેન્ક્સ ગોવિંદા, થેન્ક્સ મને થોડું એક્શન આપવા બદલ. મિત્રો, કહાની સમાપ્ત. તમારે શું કહેવું છે કહાની વિશે તે અમને કોમેન્ટમાં જણાવજો, અને તમારે કેવી કહાની સાંભળવી છે તે પણ કહેજો. અને પસંદ આવી હોય તો લાઈક અને તમારા ખાસ મિત્રોને વધારે ને વધારે શેર કરી દેજો. અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી કહાની સાથે. ત્યાં સુધી અમારી ચેનલ પર બીજી કહાની સાંભળી આનંદ માણો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ મહાદેવ, જય શ્રી રામ, જય બજરંગ બલી.